દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને નવસારીમાં આદિવાસી સમાજ દ્વારા વર્ષો જૂની લોક પરંપરા મુજબ દિવસો મહોત્સવ અને ઢીંગલા ઉત્સવની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે। આ ઉત્સવ પાછળ એક રોચક અને ઐતિહાસિક લોકવાયકા જોડાયેલી છે। જ્યારે વિસ્તારમાં કોલેરાનો રોગચાળો ફેલાયો હતો ત્યારે આ તહેવારથી સમાજને મહામારીમાંથી મુક્તિ મળી હોવાની માન્યતા છે। માન્યતા અનુસાર મળેલા સપના મુજબ એક માનવ પુતળું એટલે કે ઢીંગલો બનાવી 5 દિવસ સુધી નાચગાન સાથે તેના લગ્ન કરાવીને પૂર્ણા નદીના કોતરમાં વિસર્જન કરવાનો ઉપાય દર્શાવાયો હતો। આ વિધિ કર્યા બાદ રોગચાળો શાંત થયો હતો। ત્યારથી વિસ્તારમાં પરંપરા જીવંત છે। આ દિવસે વિશાળ બેડો ભરાય છે, રમકડા અને વિવિધ વસ્તુઓનું વેચાણ થાય છે। યુગ બદલાયો પણ આદિવાસી અને હળપતિ સમાજે પોતાના પૂર્વજોની આ શ્રદ્ધા અને સંસ્કૃતિને આજે પણ એટલી જ આસ્થા સાથે જાળવી રાખી છે। કોલેરાના રોગના લઈને અહીં આદિવાસી સમાજના ઘણા માણસો ડેવલપ થઈ ગયા હતા। તો આજે એ પારસીને એવું થયું કે આ ડેવલપ થઈ ગયા છે, તો એવાને એવું 11મી ગઈને આરાધના કરી અને આરાધના કર્યા પછી એમને સપનું પડ્યું કે મારા જેવો જ એક પોશાકધારી અને વ્યવસ્થિત બરાબર તટસ્થ માણસ બનાવી અને એમને એક 5 દિવસનો પ્રસંગ રાખીને નાચગાન કરીને આદિવાસી ભાઈઓ બહેનો બધા ભેગા મળીને એમને નદીના પાછળના ભાગે પૂર્ણા નદીનું પોટર છે એમાં જળ સમાધિ આપીશું એવું કહ્યું હતું। ત્યારથી પારસીએ એવું નક્કી કર્યું કે સારું ચાલો, તો એમને આદિવાસી સમાજ આ દાંડીવાર વિસ્તારમાં આજે કંઈક ભાઈઓ બહેનો લોકોને કહેલું અને કહેવામાં આવેલું, એ લોકો તે પરંપરા આજ સુધી સાચવી રાખી છે। પેઢી દર પેઢીથી આ મહોત્સવ ઉજવતા આવ્યા છે। એનું ઉજવવાનું કારણ એ છે કે મહામારી ફેલાઈ હતી। આ મહામારીને રોકવા માટે પૂર્ણ પુરુષના કદનું એક પુતળું બનાવ્યું હતું અને જે ઠાઠ છે એ વરરાજા જેવો ઠાઠ બનાવવામાં આવ્યો। એની વેશભૂષા વરરાજા જેવી છે। એ સિગરેટનો ઠાઠ હોય, ચશ્મા ધારણ કરવામાં આવે અને એક બાદ એક સિગરેટ આ ઢીંગલા બાપાના મોઢામાં હોય અને એમનો જે ઠાઠ લોકો જોવા માટે દર્શન માટે ઉમટી પડે છે। અને નાના છોકરાની બાધા હોય, કોઈ રોગ હોય તો તે બધી બાધા પણ માનવામાં આવે છે અને ઢીંગલા ઢીંગલી એવું ચઢાવવામાં આવે અને ખૂબ જ માહોલમાં ભક્તિભર્યા માહોલમાં આ ઢીંગલા બાપાનો મહોત્સવ ઉજવવામાં આવે છે।